હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ। આજે હું તમારા બધાનું સ્વાગત કરું છું મારી કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું મસૂરની દાળ। એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે, બનાવવામાં પણ એકદમ સરળતાથી બની જાય છે। મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો હું આ સૂપની રેસીપી શેર કરીશ તમારી સાથે। અને ડૉક્ટરો પણ આપણને કહે છે ખાવા માટે અને સૂપ પીવા માટે। તો ચાલો આપણે વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો તો તમને આઈડિયા આવશે કે મસૂરની દાળ આ રીતે પણ બનાવી શકાય છે। તો લાલ મસૂરની દાળની રેસીપી આજે હું તમારી સાથે શેર કરું છું। તો દાળને આપણે 2-3 કલાક માટે પલાળી રાખી હતી। એની અંદર આપણે ચપટી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને કુકરમાં આપણે 3 સીટી કરી લેવાની છે। તો તમે જોઈ શકો છો 3 સીટીમાં તો દાળ આપણી એકદમ બફાઈને તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સાઈડ કરી દઈશું। દાળ બનાવવા માટે મેં અહીંયા એક ટામેટું અને આદુ લસણને આ રીતે આપણે કટ કરી લીધું છે। દાળનો વઘાર કરવા માટે એક વાસણમાં આપણે તેલ નાખીશું। તો તેલ આપણે થોડું જ નાખવાનું છે। તેલ થોડું આપણે નાખીશું તો એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે। તો એની અંદર જીરું ને રાઈ અને હિંગનો વઘાર કરવાનો છે। તો જીરું ને રાઈ બરાબર શેકાઈ જાય પછી આપણે એની અંદર આદુ લસણ ટુકડા કરેલા એ અંદર નાખી દઈશું અને આપણે 1 મિનિટ માટે એને શેકી લઈશું। આદુ લસણનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે તો આપણે એની અંદર લીલા મરચાં, ડુંગળી અને ટામેટાં એડ કરીશું અને આપણે એને 2 મિનિટ માટે શેકી લઈશું। થોડો હલકો બ્રાઉન કલર પકડાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે। તો તમે જોઈ શકો છો કલર થોડો ચેન્જ થઈ ગયો છે। તો આપણે એની અંદર રેડ ચીલી ફ્લેક્સ નાખીશું 1 ચમચી અને અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે અને આ બધું મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર દાળ એડ કરીશું। તમારે દાળની જેટલી જાડી કે પતલી રાખવી એ પ્રમાણે તમે રાખી શકો છો। અને આ દાળ એકદમ કલરફુલ તૈયાર થાય છે, તમે જોઈ શકો છો એકદમ કલર અલગ જ તૈયાર થયો છે દાળનો, બરાબર ઉકળી ગઈ છે અને તૈયાર થઈ ગઈ છે। તો આપણે ગેસ બંધ કરી દેવાનો છે। એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો દાળ એકદમ કલરફુલ તૈયાર થઈ ગઈ છે અને જોવામાં પણ ખાવાનું મન થઈ જાય એ પ્રમાણે આપણે આ દાળ બનાવી છે। તો મારી રેસીપી તમને ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આ દાળને તમે ભાત યા રોટલી સાથે પણ ખાઈ શકો છો તો પણ એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને સૂપ બનાવીને પીવાથી આપણા શરીરનો વેઇટ લોસ થાય છે। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ।